કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સફળતા એટલે કે સંતોષપૂર્વકની સફળતા એમનેમ જ નથી મળતી. તેના માટે ઘણું કામ કરવું પડે છે. આ જ વાતને સુવિચાર તરીકે શ્રી થોમસ એલ્વા એડિસન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સફળતા. મોટા ભાગના લોકો તક, અવસર ગુમાવે છે કારણ કે તેમને તે બનાવટી અને સામાન્ય કામ જેવું લાગે છે. મારા મિત્રો, વાત ખૂબ જ ગંભીર છે, ખૂબ જ ઊંડી છે અને એટલી જ મહત્વની છે. મારા મિત્રો, આજના સમયમાં આપણામાંના મોટા ભાગના લોકોને દરેક કામની ગેરંટી જોઈએ છે. દરેક વસ્તુ ઉપર સિક્કો જોઈએ છે. કોઈ પણ કામ કરતા પહેલા તે કામથી શું ફાયદો થશે તેની ઉપર લોકો ખૂબ જ વિચારે છે. કંઈ ફાયદો થતો હોય તો જ તે કામ કરવાનું વિચારે છે, નહીં તો પછી કામમાં વેઠ ઉતારે છે. અને જ્યારે આવી જ રીતે વ્યક્તિ વેઠ ઉતારે છે ત્યારે તે ક્યારેક મોટી તક ગુમાવી બેસે છે. ક્યારેક એવી તક, એટલી ખાસ તક વ્યક્તિ પાસે આવે છે ત્યારે તે વ્યક્તિ તેને ખૂબ સામાન્ય સમજે છે અને અવગણે છે અને પછી પસ્તાય છે. વાત અને આ વિષય ખૂબ જ ગંભીર છે, ખૂબ જ ઊંડો છે. પરંતુ જો સામાન્ય ભાષામાં સમજવું હોય તો આપણી પાસે જે કંઈ કામ આવે છે, આપણી પાસે જે કોઈ તક આવે છે, જે કોઈ અવસર આવે છે, તે બધાને આપણે વધાવવા જોઈએ અને આપણને જે કંઈ કામ મળ્યું છે, જે કંઈ જવાબદારી મળી છે તેને નિભાવવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પ્રયાસ પણ એકદમ સાચો અને સારો હોવો જોઈએ. કારણ કે જે અમુક વખતે આપણે નાના કામોને અવગણતા હોઈએ છીએ તો ક્યારેક એ જ નાના કામ ખૂબ મોટી તક લઈને આવતું હોય છે. બસ મારા મિત્રો, આજથી જ આપણે જો સાચી સફળતા મેળવવી હોય એ સફળતા પણ પાછી સંતોષ સાથે, એટલે સંતોષપૂર્વક મેળવેલી સફળતા હંમેશા આપણને પ્યારી લાગે છે, તેનો આપણને ખૂબ આનંદ થાય છે. તો બસ મારા મિત્રો, સફળતાનો આ ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ, આપણા દિલમાં ઉતારીએ અને આગળ વધતા રહીએ. ના ફક્ત આપણું, પરંતુ સાથે સાથે આપણા રહેલા અન્ય લોકોનું જીવન પણ સુધારવાનો પ્રયાસ કરીએ. થેન્ક યુ.